નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા ઈ લર્નિંગ પ્રોગ્રામ માધ્યમ થકી અંગ્રેજી ગ્રામર ભણાવવા માટે હું સુનિલ મોટકા ફરી એક વખત આપ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છું. મિત્રો, અગાઉના 2 લેક્ચરમાં આપણે સાદા વર્તમાનકાળની એક્ટિવ અને પેસિવની રચના વિશે વિસ્તૃત માહિતી આપી. વિધાન વાક્ય, સાદું પ્રશ્નાર્થ અને WH પ્રશ્નાર્થમાં વાય, વહેર, વહેન, હાઉ અને વોટ જેવા પ્રશ્ન સૂચક શબ્દોથી આપણે એક્ટિવના વાક્યને પેસિવમાં ફેરવતા શીખ્યા. અને આજે અન્ય પ્રશ્ન સૂચક શબ્દો જેવા કે હાઉ મેની, હાઉ મચ, whose અને which. મિત્રો, હાઉ મેની એટલે કેટલા, હાઉ મચ એટલે કેટલું, whose એટલે કોનું અને which એટલે કયું. આવું ગુજરાતી થાય છે અને એ આપ સૌ જાણો છો. જ્યારે આ WH વાળા પ્રશ્ન સૂચક શબ્દના વાક્યને પેસિવમાં ફેરવવાનું હોય ત્યારે એની વાક્ય બનાવવાની રીત આપણી નજર સમક્ષ હોવી જરૂરી છે. મિત્રો, આ 4 પ્રશ્ન સૂચક શબ્દો સાથે એક નામ જોડાયેલું છે અને એને જ આપણે કર્મ તરીકે લેવાનું છે. પેસિવ વોઇસમાં ફેરવતી વખતે અત્યારે આપણે એ નામને પ્રશ્ન સૂચક શબ્દ સાથે કનેક્ટ કરીએ છીએ. ડુ કે ડઝ, અને ખાસ મિત્રો ધ્યાનમાં રાખશો, આ ડુ કે ડઝ એ કર્તા આધારે મૂકવાનું છે, આ નામ આધારે મૂકવાનું નથી. અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ અન્ય શબ્દો માટેનું સ્થાન એટલે ડેશ ડેશ ડેશ. હવે વાક્યને પેસિવમાં ફેરવવાનો પ્રયાસ એની વાક્ય બનાવવાની રીત સમજ્યા પછી કરીએ. તો હાઉ મેની, હાઉ મચ, whose અને which. મિત્રો, એની સાથે શું આવશે? આ નામ જોડાયેલું રહેશે. મેં હમણાં જ વાત કરી મુજબ આ નામ એક કર્મનું સ્વરૂપ ધારણ કરે છે એટલે આ પોતે જ કર્મ બની જાય છે. એટલે પેસિવ વોઇસનો આપણો નિયમ કે કર્મને વાક્યની શરૂઆતમાં મૂકો છો એટલે આ નામ આ પ્રશ્ન સૂચક શબ્દ સાથે જોડાયેલું નામ વાક્યની શરૂઆતમાં કર્મનું સ્થાન લેશે. હવે એના પછી આપણે ટુ બી નું રૂપ મૂકવાનું છે અને એ ટુ બી નું રૂપ વર્તમાન કાળનું આપણે મૂકશું એમ, ઇઝ અને આર. હવે સામાન્ય સંજોગોમાં આ પ્રશ્ન સૂચક શબ્દો સાથે ક્યારેય આઈ આવવાનું નથી એટલે એમ મૂકવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. હાઉ મેની એની સાથે હંમેશા બહુવચનનું રૂપ આવશે. હાઉ મચ એની સાથે હંમેશા એકવચનનું જ રૂપ આવશે. whose અને which એની સાથે જે આ નામ જોડાયેલું છે, જો આ નામ એકવચનનું હોય તો is નો ઉપયોગ કરીશું અને બહુવચનનું હોય તો આર નો ઉપયોગ કરીશું. મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત અને બાય વડે કરતા પ્રશ્નાર્થ છે. એટલે વોટની વાક્ય બનાવવાની રીત મેં તમને યાદ રાખવાની કહેલી. કેવી રીતે? વોટ ડુ યુ વોન્ટ, એક જ વાક્ય. વોટ, ડુ કે ડઝ કરતા ક્રિયાપદનું મૂળ રૂપ અને છેલ્લે પ્રશ્નાર્થી તો ભૂલવાનું જ નથી. પેસિવ વોઇસમાં ફેરવતી વખતે વોટ સાથે આપણે ટુ બી નું રૂપ મૂકેલું હતું માત્ર ઇઝ, કારણ કે વોટ એ કર્મ તરીકે લેવાનું છે. એક વચન બહુવચન ડિસાઈડ નથી કરી શકતા એટલે વોટ સાથે હંમેશા ઇઝ જ આવે છે, અનિર્ણિત છે. વોટ ઇઝ અને પછી ભૂતકૃદંત ડન બાય યુ. આ વાક્ય યાદ રાખશો અને કેટલેક અંશે
આ વાક્ય અહીંની વાક્ય બનાવવાની રીત સાથે સુસંગતતા કેળવે છે. તમે રિમાર્ક કરો કે આને આપણે વોટ ધારી લઈએ તો વોટ ડુ યુ ડુ, અને જ્યારે પેસિવમાં ફેરવવાનું હોય તો વોટ ઇઝ ડન બાય યુ. પરંતુ અહીંયા આપણે ઇઝ અને આર બેમાંથી કોઈ પણ એકની પસંદગી યોગ્ય નામ સાથે કરવાની છે. ઉદાહરણ સાથે સમજવાનો પ્રયાસ કરીએ મિત્રો. હાઉ મેની સ્ટુડન્ટ્સ ડઝ મિસ્ટર પાટીલ ટ્રેન? કેટલા વિદ્યાર્થીઓને મિસ્ટર પાટીલ તાલીમ આપે છે? તો હાઉ મેની સ્ટુડન્ટ્સ એ પ્રશ્નસૂચક શબ્દની સાથે કર્મ છે. વોટ ડુ યુ ડુ એનો જ અનુસંધાન લેશું એટલે બહુ સરળ પડશે. અને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે હમણાં જ વાત કરી એ મુજબ પ્રશ્નસૂચક શબ્દ વાક્યની શરૂઆતમાં જ રહેશે, એની સાથે નામ એ કર્મનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે હાઉ મેની સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલે એની સાથે આવશે આર. મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદન ટ્રેન્ડ બાય મિસ્ટર પાટીલ પ્રશ્નાર્થ ચિહ્ન. અને પેલું વોટ વાળી વાક્ય બનાવવાની રીત સાથે વોટ ઇઝ ડન બાય યુ એ સેટ કરતું જવાનું એટલે વાક્ય ક્યારેય ખોટું નહીં પડે. બીજું વાક્ય હાઉ મચ ઘી ડઝ સી બ્રિંગ પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા પ્રશ્નસૂચક શબ્દ કર્મ સાથે, ડઝ નો ઉપયોગ અહીંયા કર્તા સાથે થયેલો છે અને ક્રિયાપદનું મૂળ રૂપ છે. જવાબમાં શું થશે? હાઉ મચ ઘી. આ કર્મ થયું, ઘી સાથે આવશે ઇઝ. હાઉ મચ સાથે ન ગણી શકાય તેવું જ એક વચનનું નામ આવે એટલે એની સાથે હંમેશા ઈ જ આવશે. અને હાઉ મેની એની સાથે હંમેશા બહુવચનનું જ નામ આવશે એટલે એની સાથે હંમેશા આર આવશે. એ બાબત ધ્યાનમાં રાખવી. હાઉ મચ ઘી ઇઝ brought by her પ્રશ્નાર્થ ચિહ્ન. એક બીજું વાક્ય which book do you read પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં પણ વોટ ને યાદ કરીએ. વોટ ડુ યુ ડુ અને પેસિવ વોઇસમાં ફેરવવાનું હશે ત્યારે આપણે પ્રશ્નસૂચક શબ્દ સાથેના નામને પહેલા જ રાખવાનું છે અને આ નામ મુજબ ટુ બી નું રૂપ મૂકશું. which book is read by you પ્રશ્નાર્થ ચિહ્ન. whose brother does Mehul help? whose brother does Mehul help પ્રશ્નસૂચક શબ્દ સાથેનું આ નામ મેહુલ છે એટલે એની સાથે આવ્યું ડઝ અને ક્રિયાપદનું મૂળ રૂપ. જવાબમાં શું થશે? whose brother is helped by Mehul પ્રશ્નાર્થ ચિહ્ન. WH વાળા પ્રશ્નસૂચક શબ્દ એમાં છેલ્લે વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું ક્યારેય ભૂલશો નહીં મિત્રો, એ ખૂબ જરૂરી છે. મિત્રો આ વાક્ય તમે લખજો, પ્રેક્ટિસ હું આપું છું, પણ ન સમજાય ત્યાં વાક્ય બનાવવાની રીતનો ઉપયોગ કરીએ. અને મેં આ ચારે ચાર પ્રશ્નસૂચક શબ્દ માટેની આપેલી હિન્ટ આ પ્રશ્નસૂચક શબ્દ સાથે જે નામ જોડાયેલું છે એને વોટ નું સ્વરૂપ આપી દો. વોટ ડુ યુ ડુ અને પછી જે જવાબ છે વોટ ઇઝ ડન બાય યુ. આ ચારે ચાર પ્રશ્નસૂચક શબ્દમાં વોટની વાક્ય બનાવવાની રીત જોડી દો અને સોલ્યુશન કરી લો. જો તમને એમ લાગે કે વોટની વાક્ય બનાવવાની રીત સાથે આ કમ્પ્લીટ સ્યુટેબલ છે
તો આ પ્રકારના પ્રશ્નસૂચક શબ્દો સાથેનું વાક્ય ક્યારેય ખોટું નહીં. હવે હું આપણું છેલ્લું પ્રશ્નસૂચક શબ્દ. હું એટલે કોણ? અને હુંથી પ્રશ્ન પૂછીએ અને જવાબ મળે કરતા. એક્ટિવ માંથી પેસિવ માં ફેરવવાનો નિયમ કયો છે કે કર્તાને બાય વડે જોડો. તો અહીંયા તો કર્તા હુંમાં છે એટલે આપણે હુંને બાય વડે જોડવો પડશે. એની વાક્ય બનાવવાની રીત આપીએ. હું પછી ક્રિયાપદનું મૂળરૂપ અહીંયા એસ કે ઈએસ જોડશું, કારણ કે આ પ્રશ્નસૂચક શબ્દમાં ડઝ ઉલ્લેખિત નથી. અને પછી કર્મ, અન્ય શબ્દો માટેનું સ્થાન, પ્રશ્નાર્થ ચિહ્ન. પેસિવ વોઇસ ની વાક્ય બનાવવાની રીત જોઈએ તો હું કરતા છે એને બાય વડે જોડવાનો છે અને હુંની કર્મ વિભક્તિ મૂકવાની છે. હુંની કર્મ વિભક્તિ થશે હુમ. એટલે પ્રશ્નસૂચક શબ્દને વાક્યની શરૂઆતમાં જ મૂકવાનો છે. પોતે કરતા છે એટલે બાય વડે જોડી દેશે. કોઈ પણ પ્રશ્નસૂચક શબ્દ ત્યારે જ પ્રશ્નાર્થ બનાવશે જ્યારે એની સાથે પેસિવ વોઇસમાં ટુ બી નું રૂપ જોડાયેલું હોય. અહીંયા ટુ બી નું રૂપ જોડશું એમ, ઇઝ, આર. પણ હવે આ ટુ બી નું રૂપ કોના આધારે મૂકવાનું છે? કર્મને આધારે મૂકવાનું છે. અને પછી મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત પ્રશ્નાર્થ ચિહ્ન. સમજીએ વાક્ય સાથે. Who teaches English? પ્રશ્નાર્થ ચિહ્ન. હું પ્રશ્નસૂચક શબ્દ તેમજ કરતા, ક્રિયાપદનું મૂળરૂપ અને કર્મ. જ્યારે એને પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે હું નું શું કરીશું? બાય હુમ. અને ઇંગ્લિશ કર્મ છે તો એના આધારે ટુ બી નું રૂપ મૂકીશું ઇઝ. બાય હુમ ઇઝ ઇંગ્લિશ ભૂતકૃદંત taught. Who helps a poor boy? કર્તા, ક્રિયાપદ અને કર્મ. આ એવો કર્તા જે પ્રશ્નસૂચક શબ્દ છે અને જેને આપણે પેસિવ વોઇસમાં ફેરવતી વખતે વાક્યની શરૂઆતમાં મૂકવાનો છે, પરંતુ એની કર્મ વિભક્તિના રૂપ સાથે બાય હુમ. કર્મ એ પુઅર બોય છે એની સાથેનું ટુ બી નું રૂપ થશે ઇઝ. બાય હુમ ઇઝ અ પુઅર બોય. હેલ્પ નું થશે ભૂતકૃદંત. Who inspires you? WH પ્રશ્નસૂચક શબ્દ પહેલા છે, મૂકી દેશું હું નું બાય હુમ. કર્મ કયો છે? યુ. યુ સાથે ટુ બી નું રૂપ આવશે આર. બાય હુમ આર યુ ઇન્સ્પાયર પ્રશ્નાર્થ ચિહ્ન. મિત્રો, WH વાળા પ્રશ્નસૂચક શબ્દો અહીંયા સમાપ્ત કરીએ, પરંતુ આની પ્રેક્ટિસ તો આપણે જોશે જ. દરેકે દરેક વાક્ય બનાવવાની રીતને ધ્યાનમાં રાખવાની. મેં સમજાવેલા વાક્યને સમજવાનો એક આદર્શ પ્રયાસ કરજો મિત્રો, અને પછી આ વાક્યો જે હું તમને આપું છું એની પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ પીરિયડમાં મેં આપેલા વાક્યોનું
સોલ્યુશન કરી અને પછી આપણે આગળ વધીશું. એટલે જેટલું જેટલું ભણાવેલું છે બધું નોટ કરતા જશું. એ બાબત ખાસ ધ્યાનમાં રાખશું. મિત્રો, સાદું વાક્ય, સાદું પ્રશ્નાર્થ, WH વાળા પ્રશ્ન સૂચક શબ્દો સાથેનું વાક્ય એક્ટિવ માંથી પેસિવમાં ફેરવવાનું છે. તો એના હું પ્રેક્ટિસ માટેના વાક્યો આપું છું. મિત્રો, આટલા વાક્યોની પ્રેક્ટિસ કરશું. Ashish does yoga regularly. We celebrate Uttarayan on 14th January every year. Generally, we eat rice. I speak English fluently. Fluently એટલે અસ્ખલિત, એક ધારું. Neha gives me a pen.
Saumil smiles at me. Priya paints beautiful rangolis. How many books does Yash buy? Which pen do you give? Harsh always explains a topic to his sister. Tejas drives a car slowly. How do you translate this paragraph into Sanskrit? પ્રશ્નાર્થ ચિહ્ન. Who sings a beautiful song? અને છેલ્લું વાક્ય છે what do you learn? આટલા વાક્યોની પ્રેક્ટિસ કરીશું આપણે. અને હવે સાદા ભૂતકાળ તરફ આપણે ગતિ કરીએ. મિત્રો, વાક્યો એની જગ્યાએ 10મા ધોરણમાં પેરેગ્રાફ આપેલો હોય છે અને આખા પેરેગ્રાફનું એક્ટિવમાંથી પેસિવમાં કે પેસિવમાંથી એક્ટિવમાં રૂપાંતરણ કરવાનું હોય છે. પરંતુ પેરેગ્રાફ એ વાક્યનો જ બને છે, એટલે પહેલા વાક્ય પરફેક્ટ થઈ જશે એટલે પાછા પેરેગ્રાફ તો આપણને મળવાના જ છે. બીજો કાર્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. જ્યારે મેં સાદો વર્તમાન કાળ શરૂ કર્યો મિત્રો, ત્યારે એક વાત કહેલી યાદ કરો કે સાદો વર્તમાન કાળ જો વ્યવસ્થિત સમજીશું તો બાકીના બધા કાળની એક્ટિવ પેસિવની રચના આપણા માટે સુગમ અને સરળ રહેશે. કારણ કે એની વાક્ય બનાવવાની રીત તો આપણને ફાવી ગઈ છે. માત્ર ને માત્ર ક્રિયાપદનું સ્થાન, જે ક્રિયાપદનો ફેરફાર, આ બે વસ્તુ જ રજૂ કરવાની છે. સાદો ભૂતકાળ ક્યારે વપરાય આપ બધા જાણો છો, 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો. ભૂતકાળમાં બનેલી ઘટના દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય અને એની એક્ટિવની રચના છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જ્યારે પેસિવની રચના વોઝ કે વર પ્લસ મુખ્ય ક્રિયાપદ નું ભૂતકૃદંત. ઇંગ્લિશમાં શું કહેશું? પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ મેઇન વર્બ V3. વિધાન વાક્યથી ભણવાનો પ્રયાસ કરીએ. એક્ટિવ વોઇસની વાક્ય બનાવવાની રીત પહેલા શું મૂકીશું? કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને પછી કર્મ, અન્ય શબ્દો, પૂર્ણ વિરામ. અન્ય શબ્દોનું સ્થાન જેવી રીતે સાદા વર્તમાન કાળમાં સમજાયું એવું જ સાદા ભૂતકાળમાં છે. વાક્યની શરૂઆતમાં હોય અન્ય શબ્દો તો વાક્યની શરૂઆતમાં મૂકશું અને વાક્યની અંતે હોય તો ધ્યાન રાખીશું કે સમય દર્શક અન્ય શબ્દો હોય તો જ એને બાય વડે કરતા જોડીએ, એના પછી મૂકવાના. અને સમય દર્શક શબ્દો સિવાયના કોઈ પણ પ્રશ્ન સૂચક શબ્દને બાય વડે કરતા જોડીએ એની પહેલા મૂકીશું. પેસિવ વોઇસની રચના કર્મ, વોઝ કે વર, ભૂતકૃદંત અને બાય વડે કરતા. આ એક સામાન્ય રચના છે અને સામાન્ય રચનાના માધ્યમ થકી આપણે વાક્ય સમજીએ. દર્શન taught me English. પૂર્ણ વિરામ. તો અહીંયા બે કર્મ છે અને બે કર્મ વાળું વાક્ય પણ આપણે સાદા વર્તમાન કાળમાં સમજ્યા છીએ. દર્શન કરતા, મુખ્ય ક્રિયાપદ અને આ બંને કર્મ. ફરી યાદ દેવડાવી દઉં કે બે કર્મ હોય તો કર્મ ઓળખવાની પદ્ધતિ તો આપ જાણો છો કે વોટ અને whom થી પ્રશ્ન પૂછીએ, શું અને કોનેથી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે તે કર્મ છે. દર્શન કોને ભણાવે છે?
મને. દર્શન શું ભણાવે છે? ઇંગ્લિશ. એટલે મી અને ઇંગ્લિશ આ બંને કર્મ છે, પણ કોઈ પણ એક કર્મને વાક્યની શરૂઆતમાં લાવી અને પેસિવ વોઇસ બનાવી શકીએ. તો મીને લાવીએ તો મીની કર્તા વિભક્તિ થશે આઈ. I was taught English by દર્શન. જ્યારે બીજું કર્મ વાક્યની શરૂઆતમાં લાવીએ તો ઇંગ્લિશ વોઝ ટોટ, ત્યારે પ્રથમ કર્મની પહેલા ટુ પ્રેપોઝિશન મૂકશું. ટુ મી બાય દર્શન. મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં ફરી એક વખત સાદા ભૂતકાળના વાક્યો, સાદા વાક્યો, અખંડિત ક્રિયાપદ સાથેના વાક્યો અને WH વાળા પ્રશ્નસૂચક શબ્દના વાક્યો સાથે ફરી મળીશું. અત્યારે નમસ્તે, ધન્યવાદ.